સુરત શહેરમાં ઈવીએમ મશીન અંગે ઉમેદવારોનો હોબાળો, રીચેકિંગની માંગ. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઈવીએમ મશીનો અંગે વિવાદ ઊભો થયો છે. મનપાના વોર્ડ નંબર 24 અને 27ના કેટલાક ઉમેદવારો દ્વારા ઈવીએમ મશીનમાં ગેરરીતિ હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. ઉમેદવારોનું કહેવું છે કે ઈવીએમ મશીનોમાં ટેકનિકલ ખામી અથવા ગેરરીતિની શક્યતા હોવાથી મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે મશીનોની ફરીથી ચકાસણી કરવી જરૂરી છે. આ મુદ્દે તેમણે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઈવીએમ મશીનની રીચેકિંગ કરવાની માંગ ઉઠાવી હતી. ઉમેદવારોના વિરોધ અને માંગને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સંબંધિત અધિકારીઓની હાજરીમાં તમામ ઈવીએમ મશીનોની ફરીથી ચકાસણી, રીચેકિંગ કરવામાં આવી હતી. ચૂંટણી તંત્રે જણાવ્યું કે મતદાન પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ ઉમેર્યું. जी मारू नाम शाहिद सिद्दीकी है। હું વોર્ડ નંબર 25 થી કેન્ડિડેટ છું MIM તરફથી. પ્રોબ્લેમ એવું છે કે અમને ઈવીએમ ચેક કરવા માટે બોલાવ્યો હતો આજે. અમે આવ્યા તો અમને બતાવવામાં આવ્યું કે આ જે તમે જુઓ છો આ જે રિઝર્વ છે, જ્યારે કોઈ ઓરિજિનલ બગડશે ત્યારે આનો યુઝ કરવામાં આવશે. મેં પૂછ્યું કે ભાઈ તમારે જે ઓરિજિનલ છે એ ક્યારે છે? કે રવિવારે અમે સીલ કરીને મૂકી દીધા. હવે રવિવારે અમે કોઈને પણ ફોન આવ્યો નથી. વોર્ડ નંબર 25 ની અંદર 24 કેન્ડિડેટ છે, એક પણ કેન્ડિડેટને ફોન આવ્યો નથી કે ભાઈ તમે આવો અમે તમારી સામે ઈવીએમ ચેક કરીએ અને એને સીલ કરીએ. આજે જે રિઝર્વ જે મૂકવાના છે એના માટે અમને બોલાવ્યો. ઓરિજિનલ તો સીલ કરી નાખ્યા છે અને રૂમમાં પેક કરી નાખ્યા છે એ લોકોએ અમને બતાવ્યા વગર. એમાં જો આમાં ડાઉટ જાય છે, એ ડાઉટ ક્લિયર કરવા માટે અમે આવાજ ઉઠાવીએ છીએ કે ભાઈ કાર્યમાં એવું છે કે આરો સાહેબ આવે ને જે સીલ કર્યા છે એમાંથી અમને બતાવીને ફરીથી સીલ કરી નાખે. અમારા હિસાબે અમે 15 ઈવીએમ ખોલીને સીલ ખોલીને એમને બતાવીને ફરીથી સીલ કરી નાખે. એમની પાસે ઓથોરિટી છે, એ કરી શકે છે. અમે કોઈ બીજાને નથી કહી શકતા.